નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મેઘા પીપળિયા ગામેથી એક પ્રેરણાદાયી તસવીર સામે આવી છે। મેઘા પીપળિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા કાજલબેન બાળકોને નવતર પ્રયોગો દ્વારા શિક્ષણ આપી રહ્યા છે। અહીં શિક્ષણ માત્ર બ્લેકબોર્ડ અને પુસ્તકો સુધી સીમિત નથી, પરંતુ રમતા રમતા સમજતા અનુભવતા બાળકોને ભણાવવામાં આવે છે। કાજલબેન બાળકો સાથે બાળક બનીને હસતા, રમતા અને પ્રેક્ટિકલ રીતે દરેક વિષયને સરળ બનાવીને સમજાવે છે। આ નવતર પદ્ધતિથી બાળકોમાં શીખવાની ઉત્સુકતા વધી છે અને ભણતર હવે ડરથી નહીં પણ આનંદથી થવા લાગ્યું છે। મેઘા પીપળિયા જેવી નાની ગ્રામ્ય શાળામાં આ પ્રકારનું પ્રેક્ટિકલ શિક્ષણ આજના સમયમાં અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે। અહેવાલ રાજુ કારિયા, વડિયા। બેન, તમારા સ્ટુડન્ટ ઘણી ઘણીને કોઈ ખ્યાતનામ થયો એવા ખરા? હા છે। હું પેલા સૌપ્રથમ રાજુલા મુકામે જ્યારે જોબ કરતી ત્યાંના વિદ્યાર્થીઓ છે, એટલે મારી નોકરીના તો 22 વર્ષ થઈ ગયા છે। એટલે એવા પણ વિદ્યાર્થીઓ છે જે MBBS બની ગયા, ડોક્ટર બની ગયા છે, કોઈ એન્જિનિયર થઈ ગયા છે, હોમિયોપેથિક ડોક્ટર બનેલા છે, એવા સ્ટુડન્ટ્સ પણ છે જે રાજુલાના કુંડલિયાળા ગામના લગભગ મારી પાસે પહેલું બીજું જે બાળકો ભણતા ને પહેલું ધોરણ, એ બાળકો અત્યારે લગભગ કહું ને તો હોમિયોપેથિક છોકરીઓ છે હોમિયોપેથિકમાં ગયેલી છે, પછી છોકરાઓ છે એન્જિનિયરમાં ગયેલા છે। અને એના એક બે તમને નામ પણ હું આપું કે મકવાણા દર્શન દયાભાઈ જે અત્યારે એન્જિનિયર થઈને બેંગ્લોર હાલમાં છે, ત્યાર પછી હોમિયોપેથિક ડોક્ટર છે ઘનશ્યામ કરીને, બરાબર। એટલે ત્યાં બધા આહિર પંચોળી પણ એ વિદ્યાર્થીઓ પણ બહુ આગળ નીકળી ગયેલા છે અને તોરીમાં તો કહીએ તો 5-6 વર્ષ થયા છે, પણ એ બાળકો પણ અત્યારે એન્જિનિયરિંગ લેવલનું ભણી રહ્યા છે, કોઈ ડોક્ટર લેવલનું પણ ભણી રહ્યા છે।